તરીકાથી આ વાત કહેવામાં આવે. પહેલો તો એનો તરીકો એ છે કે એક બહુ સરસ રીતે ચાલાકી રીતના એવું કહેવા માંગે છે, અ, જેમાં પોતાનો ફાયદો થતો હોય ને એમ, તો રાજજી તમને બધાયને દર્શન આપી દો. બધાય તમને જોઈ લેશે તો કઈ કેવું જ નહીં પડે, બધા આપોઆપ તમારા શરણમાં આવી જશે. પરમાત્માના દર્શન કરીને કોણ શરણ નહીં આવે? તમે એનો સૌથી પહેલા પહેલો ફાયદો, બધાય દર્શન આપશે તો સૌથી પહેલા લાઈનમાં તો મેં ઊભી છું, પહેલો તો મારો ફાયદો થઈ જશે. બીજા થાય ના થાય, મેં તો રાજીના દીદાર કરી લે છે. અને બીજો એનો ફાયદો એવું કેવા માંગે છે કે રાજી આખો સંસાર તમારા શરણમાં હશે ને, ત્યારે સૌથી વધારે ખુશ નસીબ, સૌથી વધારે ખુશી મારી હશે. કદાચ રાજજી મને દર્શન આપશે નહીં આપે તો રાજજી જાણે, પણ રાજજી મારી સન્મુખ ઉભા છે ને મને જેટલો આનંદ થશે ને, કદાચ એનાથી વિશેષ આનંદ આખો સંસાર રાજ્યના શરણમાં છે એનાથી હશે. મને નહીં હાલવા હોય તો ના આપે દર્શન, પણ મને સૌથી વધારે ખુશી તો આખો સંસાર તારા શરણોની અંદર હશે, આખો સંસાર તારા છત્રછાયામાં હશે. એ જે નજારો છે ને, એની સૌથી વધારે ખુશી મને હશે. તો મારા ગયા પછી તો આપડા ગયા પછી તો આખો સંસાર ધણીના શરણની અંદર આવશે. અને બીજો એક એનો થોડી ઝલક છે ને, આ જે સાતમા દિવસની લીલા કઈક કઈક વાણીની અંદર લખી છે, તો એક નવખંડો આરતી ની અંદર લખેલી છે. આખી નવખંડો આરતી સુંદરસાજી એ સાતમા દિવસની ઝલક છે, જેને આપણે રોજ પડીએ છીએ. દાખલા તરીકે કોઈ એમ કે હરદ્વાર ની અંદર, જરૂર હરદ્વાર ની અંદર એ પ્રકરણ ઉતર્યું જરૂર છે, પણ હરદ્વાર ની અંદર તો ક્યાં નવખંડો વાળા આવ્યા હતા સુંદરસાજી? ત્યાં તો કેટલા હતા એ વાણીમાં લખેલું છે ને, તો 10 નામ સંન્યાસી તે 4 વેદ વાળા હતા. ત્યાં ક્યાં સુંદરસાજી સકલ કેદી બે કેદી બધું એ સાતમા દિવસની લીલામાં છે. અને બીજો એક નજારો એનો થોડો ઘણી વાત છે ને સુંદર થોડું વાણીની અંદર ખુલાસા પ્રકરણ ના એથી ચોથા નંબરનું પ્રકરણ છે, બીસ શિકાયત કા બેવરા એવું નામ છે. અને ઈ તમે પડજો, અને એની અંદર ઈ સાતમા દિવસની લીલાની વાત લાગજી લખી છે. અને અમુક અમુક ચોપાઈઓમાં લખી છે તો ઇન્દ્રાવતીજી એ લખી છે તો મેરે ગુણ અંગ ઇન્દ્રી ખડા હોસી મેરે મેરા અર્ચાસી આકા. તો ઇન્દ્રાવતીજી છે ને, એ જ વાતમાં સુંદર સાજી એ નજારાની જે વાત કરી છે ને, બહુ જ સુંદર નજારો છે. અને સાતમા દિવસની લીલા એક વાર અખંડ થઈ ગઈ ને, પછી એનો કોઈ જ બદલી નહીં આવતો. આજે બદલી હશે કોઈ જીવ્યા, કઈ બિસ્તમાં જવું ને આજે ઈ કુરબાની કરીને ઈ પોતાનું સ્થાન લઈ શકશે. પછી એકવાર લીલા થઈ ગયા પછી બિચારાના પછી અખંડ થઈ ગયા પછી કોઈ સ્થાન નહીં મળે એમ. તો ઈ જે સાતમા દિવસની લીલા છે એમાં એવું કદાચ સુંદર સાજી છે, અ શ્રી મહારાજ નો જીવ રાજજી બનશે, દેવચંદ્રજી નો જીવ શ્યામાજી બનશે, આપણે બધા જ સખીઓ બનીશું. અને પરમધામના સુંદર સજી જે ચોથા નંબરનું પ્રકરણ છે ને, એને તો સુંદર સાજી મસ્ત આ બધા તનોની વાત લખેલી છે. તો પરમધામના જેવા નુરી પણ છે એવી જ લીલા. તો રાજજી શ્યામાજી સખીઓ તો કરશે શું? તો એઝ ઇટ ઇઝ પરમધામની લીલા. સુંદર સાજી પહેલી ભીષ્મમાં તમે કરશો શું? તમારો જીવ પહેલી ભીષ્મમાં જે હશે ને, એ પરમધામની ડિટ્ટો કોપી નકલ લીલા કરશે. તો મને એકવાર પ્રશ્ન થયેલો એમ કે ડિટ્ટો કોપી લીલા થશે તો અ, પરમધામમાં તો અક્ષરબ્રહ્મ રોજ ચાંદની ચોકમાં દર્શન કરવા હોય છે, તો અક્ષર ત્યાં આવશે કે ત્યાં જશે? એમ અક્ષર તો ત્યાં જ જશે એમ, પણ પરમધામમાં જે અક્ષર દર્શન કરવા છે ને એની જગ્યાએ કોણ આવશે ખબર છે? નીચેની સુંદર સાજી બધી ભીષો વાળા અક્ષરની જગ્યાએ બધી ભીષો વાળા તમારા દર્શન કરવા આવશે. તો એ તો કેટલી સુંદર વાત છે કાછા બધી ભીષો વાળા. તો રાજજી કે છે કે તમારા જીવોને મેં તો પહેલી વિશ્વમાં મૂકી દેશે, એને તો એટલી શોભાવી છે સુંદર સાજી, એટલી શોભા આપી છે ને આખા સંસારમાં. આખો સંસાર તમારા શરણની અંદર હશે. કારણ કે તમે જો આઠમી ભીષ્મથી આમ ફલક આવશે, સાતમી ભીષ્મથી સુંદર સાજી જે ભીષ્મ હશે ને કદાચ ઈ આવશે.
ઈશ્વરી સુંદર સાજી કદાચ ના, બીજી બીસ ઈશ્વરી સૃષ્ટિની લખી છે. છઠ્ઠી બીસ મલકુતી બીસ લખી છે, એ આવશે. ચોથી પોચની વ્રજરાસની લખી છે. બીજી બીસ આરબની લીલાની બીસ લખી છે. તો છઠ્ઠી બીસ દેવી દેવતાઓની લખી છે. તે બધા બીસ્તો વાળા છે. તો ઇન્દ્રવતીજી કે છે, કાશ આ નજારો મને જોવાનો મળી જાય. સુંદર છે. પરમેશ્વરની આત્માઓ, આત્માઓ તો પરમધામની અંદર જતી રહેશે. અને પછીની લીલા સુંદર સાજી સાતમા દિવસની લીલા છે. એટલે કે છે કે મારા ગયા પછી આ આવી લીલા બનશે. सब सची कैसे से સબ સચ્ચી ચોદા છે સુંદર સાજી. સબ એટલે બધું જ, સચ્ચી એટલે સાચું, ચોદા એટલે કહેશે, સે એટલે મારા ગયા પછી મારી વાતોના, આપણી વાતોના, આપણી લીલાના બધા એ સાચું કે છે. ની વાતો સાચી હતી. એ તો આજે દુનિયાના પ્રમાણ આપવા પડે છે. આજે આપણે કહીએ છીએ કે યાર મારો પતિ જાગી જાય થારું, મારો દીકરો જાગી જાય થારું, મારો વિવાહ જાગી જાય થારું. મારા ગયા પછી, આપણા ગયા પછી આખો સંસારનો કોઈ પ્રમાણ જ આપવું નહીં પડે સુંદર સાજી. બધા જ તમારી વાતના સાચવવા છે. બડી તાજુબની વાત તો એ હશે એમ, યાર અમારી વચ્ચે, અમારા પરિવારમાં એક બ્રહ્મ સૃષ્ટિ રહેતી હતી ને અમને ખબર જ ન પડી. અને અમે આવા આવા વર્તન એની જોડે કરતા હતા. અમારી વચ્ચે રાજ્ય આવી ગયા, સખીઓ આવી ગયા, પરમધામની આટલી મહાન શક્તિઓ અમારા તનમાં, અમારા પરિવારમાં રહેતી હતી ને અમે એની ઓળખ નહીં કરી હતી. સુંદર સાજી, ઈ સૌથી વધારે આપણે નહીં કેતા દુઃખ, કોઈનો દીકરો મરી જાય, કોઈનો પતિ મરી જાય, સૌથી વધારે કોઈને દુઃખ લાગે છે ને, પણ સૌથી વધારે દુઃખી તમારો પરિવાર થશે. જે આખીના પુરાણમાં ચોપાઈ લખી છે ને, તો તબ તો દરવાજા મૂકીએ ગયા અને પીછે નફો કહું સબ જલે તબ તો તોબા તોબા હુઈ, તન તન આ ચોપાઈ છે ને, સૌથી વધારે તોબા તોબા તન તન તમારા પરિવાર વાળા, જેમને તમને કષ્ટ આપી છે, જેની તમારી ઓળખ નહીં કરી છે. અમારા પરિવાર એક બ્રહ્મ સૃષ્ટિ, એક પરમધામની આત્મા રહી ગઈ. પણ અમે એની ઓળખ, અમે તો મમ્મી કહેતા હતા, અમે તો પત્ની કહેતા હતા, અમે તો બેન કહેતા હતા, અમે તો પતિ કહેતા હતા. તો એનો જે પસ્તાવો એ જીવ કરશે ને, એ જે પરિવાર વાળા, રિશ્તેદાર વાળા કરશે ને, એ સૌથી વધારે પસ્તાવો હશે. એટલે તો તોબા તોબા હુઈ તન તન. તો અમારા ગયા પછી તો આખો સંસાર આપણી વાતોના, આપણી લીલાના, આપણા પ્રમાણોના બધા સાચા કે છે. જેમ સુંદર સાજી, એક જમાનો હતો આજથી 1400 વર્ષ પૂર્વે, 1500 વર્ષ પૂર્વે, કે જયારે પુરાના સંસારમાં ઉતરતી હતી ને, તો લોકો પથ્થરો મારતા હતા. કોઈ વાતના સાચું સ્વીકારવા, કે આ વાતો થોડી સાચી હોય, આવું થોડી હોય, પરમાત્મા આવશે, કયામત થશે ને આ વાતો થોડી સાચી હશે. આજે અડધી દુનિયા એ વાતોને સાચી માને છે. અડધી દુનિયા ઇસ્લામ સ્વીકારી દીધો છે. તો એ સમય આખો આખો છે. કોઈને પ્રમાણ આલવાની જરૂર નહીં પડે. આપોઆપ દુનિયા આપણી વાતોને સાચી કહે છે કે યાર બધી વાતો ગલત છે. પણ આ બ્રહ્મસૃષ્ટિ સુંદર સાથ પ્રાણના જે રાજજી કહેતા હતા ને, એ જ વાતો સાચી. અને બાકીની બધી વાતો તો ગડબડ વાળી છે કે जे असा बैठे अचे दुनिया જે અસા બેઠે અચ્ચે દુનિયા. જે એટલે જે, અસા એટલે અમે, બેઠે એટલે બેઠા બેઠા, અચ્ચે એટલે આવે, દુનિયા એટલે દુનિયા. કે ધની અમે આ દુનિયામાં બેઠા હોય ને આખો સંસાર તમારા સરનામાં આવી જાય. સુંદર સાહેબ, જો કે એ તો થવાનું જ નથી. આપણા ગયા પછી એ લીલા થવાની. પણ છતાં એક રૂહ એના પ્રીતમ જોડે માગણી કરે છે, કદાચ જે આવું તમે કરી શકો છો, કે એક રૂહની માગણી એવી છે ને, અનહોની માગણી, કે જે ક્યારેય પૂરી ના થાય, કે એને શ્રી રાજ જોઈએ છે, એને પરમધામના સુખ જોઈએ. બાકી દુનિયા વાળું જોઈએ તો બહુ બધું છે. જો સહેલું સહેલું માગી લે તો એને પરમધામની રૂહ સહેન કેવી રીતના કહેવાય. બાકી સહેલું માગવાના તો બહુ બધા છે. અઘરી માગણી હોય, એની 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 આમ વિચારો જેવા આગ્રહ હોય. સુંદર સાજી, જ્યાં દુનિયાની સોચ બંધ થઈ જાય ને, ત્યાંથી એની સોચ ચાલુ થાય છે. એવી તો એક રૂહ છે ને. રાજ્ય બી વિચાર કરે, કેવું કેવું તું માંગે છે સુંદર સાજી, કે ધની અમે આ સંસારમાં હોય અને આખો સંસાર તારા શરણમાં આવી જાય, અમે એવું જોઈ લઈએ કે આ દુનિયામાં હોય અને એવી લીલા થઈ જાય.
જે કીડી શું રાંદ એ, જે કી બીસુ રાની, જે કી એટલે જે, કી એટલે કોઈ પણ, બીસુ એટલે દેખવું, રાંદ એટલે ખેલ. તો આ ખેલનો જોવાનો મજા આનંદ કોઈ ઓર આવે, હે ને? ખેલમાં આનંદ કોઈ ઓર આવે. સુંદર સાજી, મને ખબર છે કે એક જાગ્રત રૂહ જે હોય ને, એના જીવનમાં કઈ બી પસ્તાવો, પ્રોબ્લેમ આવે, દુઃખ આવે, એને કાંઈ જ ફરક ના પડે. એ એના કષ્ટોને નહીં રડે, પણ હા, કોઈ સુંદર સાથે રાજીના શરણમાં આવશે ને, એમાંય આનંદ મળે છે. પોતાના કષ્ટમાં એને દુઃખ નહીં લાગે. એને સૌથી વધારે આનંદ છે કે યાર કોક રાજીના શરણમાં આવી જાય, કોઈ રાજીનો આશરો લઈ લે. પોતાના જીવનમાં ભલે બહુ દુઃખ છે એમ કે છે, એ દુઃખ તો એક બાજુ છે, પણ કોઈ મારા ધનના શરણમાં આવે છે ને, એનો આનંદ સૌથી વિશેષ છે. એટલે એક રૂહ કે છે કે ધની, તો ખેલમાં અમને સૌથી વધારે સુખ થાય, સૌથી વધારે સુખ થાય ને, તો કોઈ તારા શરણમાં આવે, આખો સંસાર તારા શરણમાં આવે, આખો સંસાર તને સ્વીકારી લે, તો અમને સૌથી વધારે ખુશ થાય. પરમ આ ખેલ, ખેલ દુઃખદાયી છે ને, ખેલના દુઃખ તો બહુ જ જોયા. એક સુંદર સાજી સૌથી વધારે અજ્ઞાનતા તો એ છે ને, તો ખેલની અંદર ખેલના કોઈ સુખ લેવાની વાત કરું છું. સુંદર, ખેલના દુઃખ અને ખેલના સુખ, જેને આ બે વાતને અલગ કરી નાખ્યા ને, એનું જીવન ધન ધન થઈ જાય. ખેલ, ખેલમાં કોઈ સુખ નહીં. ખેલ તો પહેલી ચોપાઈથી કહ્યું છે દુઃખદાયી છે. ખેલમાં સુખ જોઈએ તો ખેલમાં અર્શના સુખ છે, એ જ સુખ આપી શકે. બાકી ખેલના બધાય સુખો માટે ધન, સંપત્તિ, પતિ, પરિવાર, રૂપિયા, એ બધાય સુખો પાછળ દુઃખ વીટેલું છે. તમે વિચાર કરો, પરમધામના કોઈ બી સુખની પાછળ દુઃખ વીટેલું છે. પરમધામના સુંદર, એટલે ખેલના જે સુખોની વાત કરી છે ને, ખેલના જે સુખોની વાત કરી છે, ખેલના સુખ એ છે, ખેલમાં અર્શના સુખ કોઈ લે ને, એ સુખદાયી થઈ જાય. બાકી ખેલમાં તો કોઈ સુખ છે જ નહીં સુંદર સાજી. ખેલ તો દુઃખદાયી ખેલ છે ને. તો ખેલમાં કોઈ દોડી રહ્યું છે ને, ખેલના હું સુખ પામી લઉં, તો એ સૌથી મોટી અજ્ઞાનતા છે. ખેલમાં કોઈ સુખ નહીં, ખેલ તો દુઃખદાયી છે. આ ખેલમાં તમે અર્શના સુખ લેવાના ચાલુ કરી દીધા ને, તો તમે ધન ધન છો સુંદર સ્વામી. તો પછી ખેલના દુઃખ તમને દુઃખી કરવાનું છોડી દેશે. ત્યારે આ તો અર્શના સુખમાં રહે છે, એને કોણ દુઃખી કરી શકે? પણ બધા ખેલમાં સુખ સમજે છે સુંદર સાજી, કે આમાં સુખ મળી જાય, આમાં સુખ મળી જાય, આમાં સુખ મળી જાય. એ તો ગડબડ છે. ખેલમાં સુખ છે, ખેલમાં અર્શનું સુખ છે. કોઈ જાણતું નહીં, વિરલી વિરલી આત્માઓ જાણે છે. અચ્છા, ખેલમાં અર્શનું સુખ છે સુંદર સાજી. અને એ અર્શના સુખોમાં લાગી ગઈ, અર્શના સુખોની પાછળ જેને દોટ મૂકી, અર્શના સુખોને જે કોઈ યાદ કરી રહ્યું છે ને, એના જીવનમાંથી ધીમે ધીમે દુઃખ નીકળવાના સુંદર સાજી. એના જીવનમાંથી એક ચેક બધાનું દુઃખ નીકળી જશે. તો ખેલમાં જ્યાં લગી રહીએ ને, અર્શના સુખમાં, અર્શના પ્રેમમાં, અર્શના સુખોની યાદમાં, બસ અર્શની અંદર લાગેલા રહીએ સુંદર સાજી. તો કઈક ખેલમાંથી તમે દુઃખમાંથી બહાર નીકળશો. બાકી તો ખેલનો તો ક્યાં વાત છે સુંદર સાજી. એટલે એક રૂહ માટે આ વાત કરે છે સુંદરજી, કે ધની અમે આ ખેલની અંદર છે ને, એ સુખ ન જોઈ લઈએ ને, તો બધાય તારા શરણની અંદર આવી જાય, બધાય તારી વાણીમાં આવી જાય, બધાય તારા શરણોની અંદર આવી જાય. કાશ એ નજારો અમે જોઈ લઈએ. હિતરોત આઈમાં તેહકીક, હિત્રો ત આઈન તે, હિત્રો એટલે એટલું, ત એટલે તો, આઈન એટલે અમને, આઈમ એટલે છે, અને ત્યાં એટલે નક્કી, કે રાજ્ય એટલું તો મને નક્કી છે. મેં એટલું તો, કારણ કે હવે વાણી પડ્યા પછી નક્કી છે ને સુંદર છે. અમુક અમુક વાતો તો તહેકીક જ છે એમ. વાણીમાં જેટલી બધી વાતો લખી છે ને, એ તો તમને આમ ઈમાન આવી જાય કે ના, આ તો નક્કી જ છે. રંગમોલ નવભૂમ દસમી આકાશી, પાંચમી ગોર હવેલી મૂલ મિલાવ, કંચનનું સિંહાસન. એ એમ કે રાજ્ય તમે પીળા રંગનો જામો પહેરો, તમે ક્યારેય નહીં સ્વીકારો સુંદર છે. વાણીમાં સફેદ રંગનો લખ્યો છે ને. મતલબ કે અમુક વાતો તો વાણી એટલા દ્રઢ કરી દીધા છે ને, કોઈ તમારું ગરદન કાપી નાખે તોય ના બદલાય.
તો એક રૂહ કે છે કે રાજજી એટલું તો નક્કી છે એમ. અને આટલો વિશ્વાસ કોણ આવે? એનો રાજ કેતો હોય ને તો જ વિશ્વાસ આવે, બીજા કોઈની પર રૂહ વિશ્વાસ કરે કે અચ્છા રાજજીએ કહ્યું છે ને તો પાક્કું જ છે. સુંદર સાહેબજી એટલે ક્રૂર કે છે કે એટલું તો ધણી નક્કી મને વિશ્વાસ છે તારી પર. પોએ ગાલ સચ્ચી સબ કહે સો. પોએ મું ગાલ સચ્ચી સબ છોડા. સુંદર સાહેબજી પોએ એટલે પછી, મતલબ કે આપણા ગયા પછી, આપણે આ સંસાર છોડીને એક દિવસ ગયા જઈશું આપણા મૂલ્ય લાવવાના, આપણે પાઠઘાતના સુખોમાં વિલીન થઈ જશું. તો એ રૂહ એક વાત કરી રહી છે કે ધની મારા ગયા પછી, આપણા ગયા પછી મું ગાલ સચ્ચી સબ ચોદા. મું એટલે મારી, મતલબ કે આપણી બધાની. આજે દુનિયા માને ના માને, આજે તો ખબર નહીં એક વાત મનાવવા બિચારા કેટલા સુંદર થયું, કેટલી મહેનત કરી તો બિચારા લોકો ક્યાં સ્વીકારે છે. પણ આપણા ગયા પછી મું ગાલ એટલે મારી ગાલ વાત, સચ્ચી એટલે સાચી, સબ એટલે બધાય, અને ચૌદા એટલે કરશા, 14 લોકના બ્રહ્માંડ વાળા સાચી વાત કરશે. લક્ષ્મી દેવી બી કહેશે કે અચ્છા આ કહેતી હતી હાજી. વિષ્ણુ ભગવાન કહેશે તમે ચૂપ બેહો, તમારી વાત સાચી નહીં, આ રૂહો કહીને ગઈ ને પ્રાણનાથજી ની સખીઓ કહીને ગઈ એ સાચી. સમજો છો? આખો સંસાર તમારી વાત ના સાચી કહેશે, બાકીની બધી જ વાતો પર ચોકડી વાગી જશે. સમજો છો? તમે જેટલી બી લીલા, જેટલી બી વાતો, જેટલી બી પ્રમાણ, જેટલી બી સાક્ષીઓ, તમારી જેટલી બી વાણી લીલા લખી છે ને, આખો સંસાર એને સત્ય માનશે. બાકીની બધી જ વાતો પર સુંદર સાજી એક પડદો લાગી જશે. મતલબ કે સાચી વાત જાહેર થશે તો જૂઠ તો આપોઆપ ઢંગ થઈ જવાનું. સત્ય અને પ્રકાશ આવી ગયો તો અંધારું તો આપોઆપ દૂર થઈ જવાનું. જૂઠ ને જૂઠ કેવું નહીં પડે. જૂઠ આપણે સત્યની સામે જૂઠ ભાગી જ જાય. પ્રકાશની સામે સુંદર સાજી અંધારું ટકી જ ના શકે ને. તમારો પ્રકાશ જેવો આવી ગયો ને તો જૂઠી વાત આપોઆપ સુંદર સાજી નીકળી જશે. કેવું જ નહીં પડે કોઈના સત્ય થયું. પાકો સંસાર તમને સત્ય કહેશે. કેવું કેવું વાત હશે. વિષ્ણુ ભગવાન તમને સત્ય કહેશે, દેવી લક્ષ્મીજી તમને સત્ય કહેશે, 33 કરોડ દેવો અપ્સરાઓ તમને સત્ય કહે છે. તમારી લીલા, તમારી વાતો સાચી છે, તમારી વાણી સાચી છે, તમારા પ્રાણનાથજી સાચા છે, તમારું ધામ સાચું છે, સુખ સાચા છે, તમારો આનંદ સાચો છે. સુંદર સમજ એ આખી દુનિયા સ્વીકારી લેશે. અસા હલ્લે પોરયા. અસ્સા હલ્લે પૂર્યા. અસ્સા એટલે અમે, હલ્લે એટલે હાલ્યા પછી, અને પૂર્યા એટલે પછી. કે મારા આપણા બધાના હાલી ગયા પછી હથડા ગણું ગોદાવ. હથડો ઘણું ગોંદા. હથડો એટલે હાથ, ઘણું એટલે બહુ, ગોંદા એટલે ઘસે. કે આખી દુનિયા હાથ પછાડતા, પટકતા, હાસતા સુંદર સાજી હાથ ઘસતા રહી જશે, પણ કોઈના હાથમાં નહીં આવે કઈ. રામનાથજી હાલી ગયા છે, એની રૂહો હાલી ગઈ છે. સુંદર સાજી આ વાણીમાં આજે જે રાજ્યની શક્તિ છે ને, રાજ્યનું બલ છે ને, એ બલ હાલી જશે. સુંદર સાજી એટલે આ વાણીમાં શ્રી રાજનું બલ કામ કરી રહ્યું છે. એનો મતલબ એવો નહીં સુંદર સાજી કે આ ચોપાઈઓ કે આ ગ્રંથો કે એ જતું રહેશે ના. એની શક્તિ ઉઠી છે. જેમ આપણા વાણીમાં નહીં હોતા કે જયારે 12 મોમીનોને યાતના આપશે ને કઈક એવું થશે ને તો કુરાન ઉઠી જશે, મતલબ કુરાનની બધી શક્તિઓ ઉઠી જશે ને, એમ વાણીની શક્તિઓ ઉઠી જશે. શક્તિ જતી રહે પછી શું સુંદર સાજી વાણી તો આજ રહેશે, ચોપાઈઓ આજ રહેશે. સુંદર સાજી પછી રાજનું બલ નહીં, જે ગૃહ માટે કામ કરી રહ્યું છે. બાકી તો કુરાન આ જઈશે. સુંદર સાજી ને સાહેબના મુખારબિનથી સાંભળ્યું બધા હાદીસ સરકારશ્રીના મુખારબિનથી કોઈ ચર્ચાની અંદર એ વાત સાંભળી હતી કે જ્યાં લગી કુરાનની અંદર શ્રી રાજની, પરમાત્માની જયારે શક્તિ હતી ને, તો મુસલમાન કે છે 2 ચોપાઈ પડી નીકળી જાય ને, આખા સંસારમાં 2 આયત પડી નીકળી જાય, આખા સંસારમાં 14 લોકમાં કોઈ એને હરાવવા વાળું નથી એમ. કારણ કે શક્તિ કઈ અંદર બેઠેલી હતી એમ. અને એ શક્તિ ઉઠી જશે. આ જે શક્તિ તમારી મારી જોડે કામ કરી રહી છે. તમે 2 ચોપાઈ 5 ચોપાઈ પડીને સુંદર સાજી નીકળો ને, 14 લોકમાં તમને કોઈ હરાવવા વાળું નથી. વિશેષ શક્તિ તમારા રક્ષણમાં.
તમારી માટે કામ કરી રહી છે. એટલે છે એ શક્તિઓ જતી રહેશે પછી આખી દુનિયા હાથ ઘસતી રહી જશે, ભટકતી રહી જશે, પણ નહીં પ્રાણનાથજી હાથમાં આવે, નહીં એની સખીઓ હાથમાં આવે, નહીં એ બલ હાથમાં આવે. સુંદર સાહેબ શું કરશે બિચારા? એટલે તો દુનિયા ત્રાહીમામ ત્રાહીમામ તોબા તોબા એ થઈ જશે. એટલે તો દુનિયા વાળા માટે લખ્યું છે કે તબ તો દરવાજા મુદ કે ગયા, પીછે ના પાકા ફૂકો ના પાયા. ત્યારે બચ્ચાના માટે દરવાજો બંધ થઈ ગયો છે. આજે સુંદર સાજી આજે દરવાજો ખુલ્લો છે. આજે જે આવી ગયા એ બધા ધન છે. એ બધાને લાખ લાખ પ્રણામ છે. એ બધાને લાખ લાખ રાજ્ય છે કે આજે જે રાજ્યના શરણમાં આવી ગયા. એક દિવસ તો આખો સંસાર આવશે. આજે નહીં તો એક દિવસ આવશે. એક રાજ્ય વાણીમાં લખ્યું છે ને તો સબ દુનિયા મિલસી એક પર તબ કોઈ ના કહે ધણી વાળો, તો સંસાર એના ધણી તરીકે સ્વીકારશે. પણ આજે જેને સ્વીકારી લીધા ને એની વિશેષતા, એની શોભા ઓર વધી જશે. પણ અસલ પાહીજી ગીરો મેં, પણ અસલ પાહીજી ગીરો મેં. પણ એટલે પણ, અસલ એટલે અસલ આપણો ગુજરાતી શબ્દ જો અસલ ના નકલ નહીં થતા એમ. અસલ પાહીજી એટલે પોતાની, ગીરોમાં એટલે આત્મામાં. પણ આપણી પોતાની આત્મામાં સાચી ગીરો. ગીરો એટલે જમાત આવે, સિરદાર આવે. સુંદર સાજી એવું કહેવાય છે. ગીરો એટલે સખીઓ કહેવાય. ગીરોના ઘણા બધા શબ્દો મૂક્યા છે. જમાત તરીકે પણ આપણી જે ગીરો છે, આપણી બધી સખીઓ છે, એની અંદર જે આપણી સિરદાર છે, આપણી જે ઓરિજિનલ સખી છે, જેના માટે સામાજિક કરીને લખી છે, એની વાત હવે કરશે. જા રૂહલા ચઈ, જા રૂહ અલ્લાહ છે. જા એટલે જે, રૂહ અલ્લાહ એટલે શ્યામાજી. સુંદરસિંહ આપણા બધાની માટે આ શબ્દ લાગે છે. રૂહ અલ્લાહ એટલે અલ્લાહ એટલે રાજજી, રૂહ એટલે એની આત્મા. પણ અહીંયા વિશેષ વાણી વિતકમાં શ્યામાજી માટે વાપર્યો છે કે એક જાગ્રત રૂપ માટે શબ્દ વાપરવામાં આવ્યો છે. તો સુંદર સાહેબ ચઈ, તો જે શ્યામાજીએ કહ્યું, ઇન્દ્રાવતી યાદ કરે છે તો જયારે અંત સમયે શ્યામાજીએ મને જેટલા જેટલા કામ આપ્યા એ બધા જ કામ સમજે ને કે ભાઈ હવે તારે આ જાગણીનું કાર્ય સંભાળવાનું છે, પાંચમા દિવસની લીલા તારાથી ચાલુ થઈને, તો એ જેટલા બધા કામ આપ્યા હતા ને એ બધા જ કામ જે મને મારી શ્યામાજીએ, જે અંદર રાજજી બેઠેલા એ આપ્યા હતા, એ બધા જ કામ હવે પૂરા થઈ ગયા. એક બાકી રહ્યું છે ને. બધા જ કામ સુંદર સાહેબજી રાજ્ય હોપ્યા છે અંદર છે ને. ઇન્દ્રાવતીજીના તન્મસ સુંદર સાહેબજી રાજ્ય શ્યામાજી બેઠા છે. દેવચંદ્ર એમાં બેસતા પેલા દેવચંદ્રજીને એક એક કામ કરીને બેઠા, જો આટલું આટલું તારે કરવાનું છે. ઇન્દ્રાવતી મારા ધન્ય હોપ્યા છે, છતાં એક કામ હું નહીં કર્યું, એક બાકી રહી ગયું, બાકી બધા થઈ ગયા. તેનો મતલબ એવો નહીં કે રાજ્ય તમને હોપે તો બધા થઈ જાય. ના નહીં થાય. રાજ્ય ના બી કરાવે તો એની મોજ. સુંદર સાહેબ બાકી તો પહેલું તારા તંથી થવાનું છતાંય નહીં કરાવે. ખબર છે કામ કયું છે? જોજે આગલી ચોપાઈમાં આગલા ચરણમાં કે તો મને હોપ્યું છતાંય મારા શ્રી રાજે નહીં કરાવ્યું કે છે. સકુમાર બાઈ ગળવી, આ બાકી રહી ગયું. શાકુમાર બાઈ ગઢજી. ગઢજી એટલે મળવું. શાકુમાર એટલે ઔરંગઝેબની આત્મા જે શાકુમારની અંદર હતી ને, એને જગાડવાનું કામ હોપ્યું હતું. એ મળવી જોઈએ, એને ચરણોમાં લાવવાનું હતું. એ ના થયું. એક બાકી રહી ગયું. બાકી તો બધા જ પૂરા થયું. અને બે નું કામ રાજ્યએ હોપ્યું હતું ને, બે હસી રહી છે ને બે તારાથી જાગશે, છતાંય ના જાગ્યું. પહેલું રાજ્ય તો તારાથી જગાડવાની છે, છતાં એકને તો ના જ જાગવા દીધી રાજ્ય. કેમ સુંદર સાહેબ? પછી રાત રખી ખેંચ કે રાજ્ય ખેલનો વચ્ચે પ્લાન બદલી નાખ્યો. અધવચ્ચે પ્લાન બદલી નાખ્યો. બાકી તો એનું કામ પૂર્ણ હતું ને, પણ રાજ્ય બદલી નાખ્યું તો ના, હજુ લાંબો ચલાવવાનો છે. રાત રખી ખેંચ કે તો આને હજુ બાકી રાખો. એટલે કે શાકુમારબાઈ ની જાગણી નું કાર્ય રાજ્ય બાકી રાખ્યું. મને કહ્યું છતાંય મારા તનથી ના કરાયું કે છે. અજાસા પણ ન્યાર સઈ, અસા અંજા સા પણ નાય સહી. અંજા અંજા મતલબ કે આઈ ન, સા એટલે એ, પણ એટલે પોતે, નાય એટલે નહીં, સહી એટલે સખી, એ પોતે પહોંચી. કે એ શાકુમારબાઈ ના આવી, એ ના જાગી.
એનું જાગણીનું કાર્ય બાકી રહી ગયું. નતા કમ સભા પૂરો કેવો. સુંદર સાજી, જો આ છે ને સિંધી, આ તમને ઈઝી ખબર પડી જશે. જોજો, તમે ધ્યાનથી સાંભળજો. સખી ફરીથી એ ચરણ દોહરાવો છે, શું છે કે છે? નતા કમ સભા પૂરો કેવો. નતા કામ સબ પૂરો થયો, નહીં નતા એટલે નહીં, તો કામ એટલે કામ, સબ એટલે બધું પૂરો થયો એટલે પૂરું પૂરું થઈ ગયું. બાકી તો ધનીએ મને જે આપ્યું હતું ને એ બધું જ કામ પૂરું થઈ ગયું. સુંદર, એક છોડીને બધું પૂરું થઈ ગયું કે જે. અને કરીએ પણ થો. અને કરીએ પણ થો, અને એટલે અને, કરીએ એટલે કરીએ છે, પણ એટલે પોતે, અને થો એટલે થઈ રહ્યા છે. કામ થઈ ગયા અને હજુ થઈ રહ્યા છે. સુંદર સાજી એમ કહ્યું, થઈ બી ગયા ઘણા બધા કામ અને થઈ બી રહ્યા છે કે જે. કન્ને પણ તહેકીક. કરને એટલે કરશું, પણ એટલે પોતે, અને તહેકીક એટલે નક્કી. કામ થઈ ગયા, કામ થઈ રહ્યા છે, અને કામ કરશો. એ તઈને શ્રી રાજ પર લખ્યું છે કે રાજજી, કામ જેટલા થઈ ગયા ને એ તમે કરો. કામ થઈ રહ્યા છે ને, સુંદર સમજો, એક રૂહના તનથી વાણી ઉતરી, છત્રસાલજીને જગાડી, આટલી મોટી જમાત છે એની જોડે, પણ એ ક્યાંય નથી લખ્યું કે મેં કર્યું. હા, એની જોડે ઝઘડો કરવાનો હોય ને તો કહી દઉં, હા મેં લડી રહી છે. બાકી તો ક્યાંય નહીં કે મારા ધણીએ કર્યા. પણ મારા ધણીની સામે લડી તો મેં જ હતું. પ્યાર મેં જ કર્યું હતું, એને રીઝાય હું હતું, એને લાડ હું રહે તું. ધણીની વાત હોય તો સામે હું એમ. બાકી તો બધું તું કરવા. એને ક્યાંય નથી લખ્યું કે મેં આટલું બધું કર્યું, તો વાણી મેં ઉતારી, આ મેં કર્યું, આ મેં કર્યું, આ મેં કર્યું. શું બહુ મહાનતા છે ઇન્દ્રાવતીજીની. તો ધણીએ કર્યા, બધા કામ કર્યા. પાણી એને ઉતાર્યું, અર્થ એને કર્યા, ટીકા એને કર્યા, જગાડ્યા એને, ખેલ એને બનાવ્યો, ખેલમાં લઈને એને કર્યા. પણ આજ બી ઈ જ કરી રહ્યો છે. નહીં ગડબડ ના કરી દેતા તો મેં કરી, મેં સેવાલી, મેં કર્યું, મેં જોયું. સિંધીમાં આના આગલા પ્રકરણમાં જે મેં કહેતું, સો સહી, સો સહી, સો જોઈ કે સહી બડી અંજાન. કે જે મેં કરે છે ને એ બડી અજ્ઞાનતામાં અંજાન શકી છે. કે જે કોઈ બી કાર્યમાં મેં લગાવે છે. એટલે કે છે કે ધની કરી રહ્યો છે. બંને પણ છે અને કરશે, પણ ઈ જ કરશે. કદાચ તમારું કોઈ કામ બાકી હોય ને સુંદર સાજી, તમને એવું લાગે કે મેં કરી નાખું, તો કદાચ 90% ચાન્સ. અને કદાચ તમને એવું છે ને તમારો ધની કરી દેશે તો 110% ચાન્સ થઈ જશે. સુંદર સાજી, તમને શ્રી રાજ એવું લાગે કે નહીં મળતા, ધની દર્શન નહીં આવતા, હામે નહીં આવતા, સુખ લગી નહીં પડે, તમે વિશ્વાસ રાખો, ધની કરી દેશે. તો ક્યારેય નિરાશ નહીં થાય. તમે એવું લાગે કે મેં કરી લઉં. પણ ધની તમારા જીવનમાં જેટલું કરે છે, કદાચ કાલનાથી આજે વાણીમાં વધારે મંથન કરી, કદાચ વધારે ચિતવન કર્યું, કદાચ વધારે સેવા કરાવી તમારી જોડે, તો સુંદર સાહેબ જરૂર એને શુક્રિયા તમે અદા કરો છો. રાજજી, કાલના કરતા વિશેષ કામ કરાવ્યું, તારા શુક્રિયા. કાલના કરતા ત્યાં કરાવ્યું, શુક્રિયા. કાલના કરતા ત્યાં વધારે કરાવ્યું, તારા શુક્રિયા. એને કરાવ્યું એટલે શુક્રિયા. એનું રાજસ્થાન જ જવું જોઈએ, શ્રી રાજ જ જવું જોઈએ. એટલે ઈ કરી રહ્યા છે. તમારા ને મારા બધા જ કામ શ્રી રાજ સિવાય કોણ કરી શકે? જેટલા બી થયા ને તમારા જીવનમાં, જેટલા બી કામ થયા, મેં તેમ કહું કે દીકરો પૈણાવે, દીકરી પૈણાઈ હોય, તો તમે વિદેશ ગયા હોય કે ફર્યા હોય, કઈ બી કર્યું હોય ને, તો તમારા શ્રી રાજ ને જસાડજો, ઘણી ભૂ કર્યું. હા, પરિવારમાં કોઈ વિશેષ હોય, લાડ પ્યાર કરવો હોય તો એને ખોટી ખુશામત કરવા માટે એના ગુણગાન કરી દેજો બહારથી, એમ કે દિલથી તો મારા શ્રી રાજે કર્યું. તમારું કોઈ કામ થયું તો એને જ સમજો મારો ધની કરી રહ્યો છે. અને જેટલા બાકી રહ્યા છે ને, તમને એટલા લાગે કે આટલા બાકી રહ્યા છે ને, તો એને કહેજો પ્રેમ નથી. પણ ધની આટલા કર્યા, આટલા કરી રહ્યો છું, આટલા હાથો કામ બાકી રાખું, એ બી કરી દે છે. અને મને એટલો તો ભરોસો છે, એક રૂહની વાત એ જરૂર માનો છે. એક રૂહ રાજ્ય આટલું કરી દે ને
તો કરી દે. અચ્છા, હું કહું છું તો ચાલ કરી દે. સુંદર. એટલે એ કરી રહ્યો છે કે જે તે પૂરો આજો આય તો સે પૂરો આજો આય તો સે એટલે એ પૂરું એટલે પૂર્ણ 100% 110% એવું કહેવાય પેલું પૂર્ણ. આંજો એટલે વિશ્વાસ, આય એટલે આવ્યો, તું એટલે તારા પર કે મને વિશ્વાસ છે ધની તારી પર એટલો વિશ્વાસ છે ને એટલો ખુદની પર વિશ્વાસ નહીં. તારી પર એટલો વિશ્વાસ મારા જેટલા બી કામ તે કર્યા તું જ કરી દો છું અને બાકી છે ને એ તું જ કરવાનો છે એટલો તો તારી પર વિશ્વાસ છે. અને સુંદર સાહેબજી બીજું કોઈ કરે નહીં કરે તમારા કામ તમારે શ્રી રાજ જરૂર કરી દે છે. મને એટલે બહુ જ ગમે ને સુંદર છે કે જે રાજ પરમધામમાં તમારા બધા જ કામ કરે ને તમને ખબર છતાંય ના પડવા દે. પરમધામમાં ઝવેરી પૂતળીઓ બનીને પશુ પંખીઓ બનીને ખુશખુશાલીઓ બનીને એક રૂહને કેટલા લાવે એક રૂહને ખબર નહીં પણ વિધી કે આ ખુશખુશાલી જે શ્રી રાજ છે. એને ક્યારેય નહીં ખબર પડે કે ઝવેરી પૂતળીઓ શ્રી રાજ છે. સુંદર છે. એક રૂહ ઈચ્છા કરે ને એ પહેલા સુંદર છે 1000 ખુશખુશાલી એની સેવામાં ઉભી હોય અને ક્યારેય નહીં ખબર પડે શ્રી રાજ 1000 ખુશખુશાલીઓ બની મારી સેવામાં. બધા જ કામ જે પરમધામમાં કરે છે ને ઈ જ શ્રી રાજ. બધા જ કામ અહીંયા અદ્રશ્ય રહી કરે. કોઈ વાર તમારો મિત્ર બનીને, કોઈ વાર પતિ બનીને, કોઈ વાર દીકરી બનીને, કોઈ વાર રિશ્તેદાર બનીને તમારા કામ આવીને કરી જાય ખબર બી ના પડે. શ્રી રાજ કરી ગયા છે. જેટલા થઈ ગયા છે એના માટે શુક્રિયા કરી દે છે એના માટે શુક્રિયા અને જેટલા કરવાના છે ને એના માટે એડવાન્સમાં શુક્રિયા. સંતોષ સાહેબજી પછી કરીશ પણ આજે શુક્રાણા તને પહેલેથી યાદ કરી દઉં છું કે જે મહામત જોઈ મોહલહાર મહામત જોઈ મું વલહાન. મહામતીજીની આત્મા કહે કે મું વલહાન એટલે મારા વાલા પ્રીતમ મારા વાલા ધન. તને ખબર છે તારાથી કોઈ જ વાલું પ્રિય મને છે નહીં. જેમ મારાથી તને કોઈ વાલું પ્રિય નહીં ને એમ મને આટલી વાણી જાણ્યા પછી અગર રાજ સિવાય કોઈ વિશેષ દિલમાં જગ્યા છે કે દિમાગમાં જગ્યા છે કે વિચારમાં જગ્યા છે તો સુંદર સાજી કદાચ બહુ મોટી ગડબડ થઈ. શ્રી રાજની બરોબરી દિલમાં દિમાગમાં અને વિચારોમાં કોઈ જ ના રહે છે. કોઈ બી તમને પૂછે ને તમારો શ્રી રાજ ક્યાં રહે છે તો એના મૂળ મિલાવવાનું 5મી ગોળની હવેલીનું એડ્રેસ આવતા પહેલા એટલું તો એક રૂપ જરૂર બોલવી જોઈએ કે બતાય ક્યાં નથી રહેતો એમ. ક્યાં નથી રહેતો મારો શ્રી રાજ. મારા નક્કી શીખલગી એ જ હોય છે. મારા નિર્ણયોમાં એ રહે છે, મારા ખ્યાલોમાં એ રહે છે, મારા દિલમાં એ રહે છે, મારા વિચારોમાં એ રહે છે, હર પલ મારી આજુબાજુ એ રહે છે. એને મહેસૂસ કરું છું. દેખાતો નહીં દેખાતો એની વાત છે. એના 400 પણ મારી 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 જોડે ક્યાં શ્રી રાજ નહીં. એવું શ્રી રાજ ઈ શ્રી રાજ છે. એટલે કે છે સુંદર સૌથી પહેલું એડ્રેસ તો તમે તમારી અંદર આપજો તમારા દિલમાં મારો શ્રી રાજ છે. તમને ખબર ના ખબર હોય એ સુંદર સાજી તમારા શ્રી રાજે કદાચ મૂલ મિલાવવાનું એડ્રેસ આપતા પહેલા અસંખ્ય સેંકડો ચોપાઈઓમાં છે ને એને તમારા દિલનું એડ્રેસ આપ્યું છે કે અર્શ તમારા મેરા દિલ હે. હું તમારા દિલ સખીના દિલમાં રહું છું. મારા સખીની જોડે રહું છું અને પડસાયની જેમ એની બાલ સે બુઢા પેલા ક્યાંય બી હોય છે ને એ રહેના સપોરું હોબી એ તમારી મારી સાથે જ સુંદર સાજી. તો સૌથી પહેલા પેલી વિશેષ વાત છે તમને રાજ્ય થોડા ઘણા જો જાગૃત કર્યા હોય ને તો શ્રી રાજને મહેસૂસ કરી જો. સુંદર સાહેબ અનેરી ફિલ્મ છે. તમે અગાસીમાં ટેરેસ પર હોય ને અને આ વૈશાખમાં અત્યારે તો પવન બહુ મસ્ત આવતો હોય કદાચ અગાસીમાં ટેરેસ પર હોય ને તમે ઉપર ઉભા હોય ને મસ્ત હવા આવતી હોય ને સુંદર સાહેબ થોડી આંખો બંધ કરીને થોડી વાર ચિત્તનો ફીલ કરજો કે તમારા વાલ લહેરાય છે તમારા કપડા શ્રી રાજ સ્પર્શ કરી રહ્યા છે. મજા આવશે સુંદર સાહેબ. મહેસૂસ કરજો એક વાર મહેસૂસ કરજો તમે અને એની ફિલિંગ્સ નું શું થાય. હા આવી ફિલિંગ આ જે ટચ કરે છે ને
એની સિવાય કોઈ જ ના કરી શકે. મને મને ખબર છે કે આ તારી ટચ કરવાની અદાજ છે. શું છે? ભલે હવા છે પણ તમે એનો ટચ કરજો. તમારો શ્રીરાજ બહુ ખુશ છે કે યાર હવા ને આ તો મને ગમે છે. સુંદર છે. કદાચ તમે અગાસીમાં ટેરેસ પર હોય, કોઈ બી જગ્યા પર હોય, પરસેવામાં રેપઝેપ થઈ ગયા હોય સુંદરજી, અને કદાચ પહેલી જ વરસાદ આવે ને તો એટલી સુંદર શીતળ બુંદો તમારી પર પડતી હોય ને તો આંખો બંધ કરીને ઠરી જજો, ઉભા થઈ જજો. આટલી શીતળતાથી સ્પર્શ કરીને મારી પર બુંદોથી પડી રહ્યો છે. મને શ્રી આટલા પ્યારથી આટલી મધુરતાથી મારો શ્રી વાચિત કરી શકે. સુંદર સાહેબ ખર્ચો મહેસૂસ એ તમારી જોડે છે. બસ એક રૂમ એના ફીલ નહીં કરતો, એમાં ઘણું બધું ઘુમાઈ રહ્યા છે. જે પોતાની આજુબાજુમાં ફીલ કરવાના ચાલુ કરે ને, શ્રી રાજ એને ઈર્દ ગીત છે. સુંદર સાહેબ તો એને જે વચન કહ્યા છે ને એ તો 100% નિભાવે. તો મેં રહેને ના શકું. કદાચ તમે રાત્રે 2 વાગે વાણી પડો ના પડો, જાગો ના જાગો, સુંદર લાગી, પણ તમને એટલી તો ખબર હોય છે કે રાત્રે 2 વાગે જયારે ઊંઘતી હશે ને તો એની જગ્યા મારી બાજુમાં, મારા તકિયાની બાજુમાં ઘસઘસાટ અંદરમાં ઊંઘતી હશે, પણ મારી બેડ પર મારા પથારી પડી છે. મેં ઘણા સુંદર સાથને એવાનો ઓળખું છું. સુંદર સાંગી તો પોતાના ઘરમાં શ્રી રાજ હોય ને, ગામડામાં એસી ના હોય કરવાની. તો મેં ઘણા સુંદર સાથને એવા જોયા ને કે રાજ્યની સેવા ઘરની અંદર હોય ને તો રાત્રે 12 વાગ્યા લગી તો ઘરમાં ઘુસાય જ નહીં. એસી ના હોય તો એટલી ગરમ ગરમ હવા હોય. તો રાત્રે બહાર છે ને ઘરની બહાર પથારી કરી દે, ખાટલો બહાર પાથરીને મૂકતા હોય. સુંદર સાજી એમની પથારીમાં ઘણી વાર જવું ને તો પથારીમાં શ્રી રાજ હોય. સુદીપ સાહેબ કે આટલી ગરમીમાં ઘરમાં મને ગરમી લાગે છે તો રાજજીને પોતાની જોડે લઈને પથારીમાં ઊંઘતા હોય. સુંદર સાહેબ એમાં જ બહુ ભાગ્યશાળી. અને એ રાજ્યની મેયર છે. સુંદર સાહેબ કે તમે તમારી પથારીમાં શ્રી રાજ ન કરી શકો. મારી બાળકા અને જેને સુંદર સાહેબ જેને કરવી હતી ને સુંદર સાહેબની એમની મેં તો માનું તો 60-70% જીતવાનું છે. તો જે મહેસૂસ કરે છે શ્રી રાજ મળી જાય શ્રી રાજ તમારી એક એક લીલામાં સુંદર સાહેબ. અને મેં તો કહું ને સુંદર સાહેબ તમારી એક એક લીલામાં, સપનામાં જૂઠી લીલામાં શ્રી રાજ બધી લીલામાં તમારી જોડે છે. અને શ્રી રાજ તમારી જોડે છે ને એટલે તો આ લીલાને જાગની લીલા કહે છે, એટલે તમે રામલીલા કહે છે. રામલીલા ક્યારે કહેવાય? એક શક્તિની, એક શ્રી રાજની, મતલબ આત્મા પરમાત્માની લીલા હોય ત્યારે બ્રહ્મલીલા કહેવાય ને. તમે એકલા હોય તો થોડી બ્રહ્મલીલા છે. શ્રી રાજ એકલા હોય તો તમે જમો છો, ભોજન કરો છો, આરામ કરો છો, કામ કરો છો, કઈ બી કરો છો ને શ્રી રાજ તમારી હાથે છે એટલે તમારી લીલા બ્રહ્મલીલા થઈ જાય છે. સુંદર સાબુ તમે મહેસૂસ કરજો. કોઈ વાર આ છે ને આવી સુંદર સુંદર વાતો મેં સુંદર સાથ જોડેથી શીખ્યો છે. તમે ભોજન લેતા હોય ને સુંદર સાહેબ તો આપણે તો કેવું કરીએ છીએ, હા રાજ્ય થાળ મૂકી દીધો, ગાય લીધું કે રાજ્ય જમી લેજો. પણ કોઈ વાર એને સૌથી વધારે કેવું ગમે ખબર છે? તમારી થાળી ખાવાનું. તલનું જ કોરીઓ સુંદર સાજી આમ બનાવો મસ્ત એમ કે તમે મૂકી દો તેમ તમે ભલે તમારા મુખની અંદર મૂકતા હોય પણ એટલું તો તૈયાર મારા શ્રીરાજ મારી સામે છે ને એનો કોરીઓ મોંમાં મુકાઈ દો. ખાલી ભાવ લેજો સુંદર સાજી. ભલે એના મુખમાં તમારા મુખમાં મુકાવતા એ જ ભાવ લેજો તો શ્રી રાજ એના હાથેથી મારા મુખમાં મુકાવે છે કે એના હાથ વગર તો મારું ભોજન અધૂરું છે. એ પેલું ક્યારેય પૂર્ણ ભોજન તો ક્યાંક છેલ્લો કર્યો કે તલ્લો કર્યો ના જમીનના એના પ્રીતમના કારબીન ત્યાંની અંદર પછી તો આટલું સુંદર સુખ છે આપડા એને કહેવાય છે બ્રહ્મલીલા, એનું કહેવાય જાતની. અને એ તો સુંદર સાજી લીલા છે ને શ્રી રાજ તમારી જરૂર છે અને તમારી સાથે મહેસૂસ કરે તમારી દરેક લીલામાં એને સાથે રાખો છો. પછી તો જો એના સાથે એ હાથે હોય ને પછી તો સખીને ખબર પડી જાય. કોઈ સુંદર સાથ તો પોતાનો પડછાયો જોવે ને એમાંય શ્રી રાજ નો જોતા હોય કે અચ્છા મારા પડછાયામાં ભાગ દેખાય છે.
જોતા હોય સુંદરસાજી, અચ્છા રાંચી દેખાય છે. અને સુંદરસિંહ આ ખબર નહીં પરમધામમાં પહોંચાયો છે કે નહીં, એ તો શ્રી રાજ જાણે એમ. પણ એક સખી તો એ જ ભાવ લેતી હે ને, કે એના પડછાયાને એનું પ્રતિબિંબ જો કોઈ કિરણ આવતું ને તો એના પ્રતિબિંબમાં શ્રી રાજ દેખાય અને રાજના પ્રતિબિંબમાં સખી દેખાય છે. તમે મારી અંદર કેમ શ્રી રાજ નહીં? મારી આજુબાજુમાં શ્રી રાજ કેમ ના હોય? અને જેની ઈર્દ ગિર્દ રાજ છે, જેની આજુબાજુમાં શ્રી રાજ છે, જેની જીવનમાં શ્રી રાજ છે, એનું જીવન સૌથી સુખદાયી, પ્રેમમય, આનંદદાયી. તમારે ગોતવા નથી જવાનું, તમારે ફરવા નથી જવાનું, તમારે એને બોલાવા નથી જવાનું કે આવો જીવાય છે સુંદર પાડ્યો, બસ મહેસૂસ થઈ ગયું. એટલે તમે ધન ધન છો, એટલે પરમધામની રૂપ છો. તમે પરમધામની રૂપ કેમ છો? શ્રી રાજ તમારી રૂપ, તમને એટલે બધા ધન ધન લીધા છે. એટલે તમે પ્રેમ આનંદમાં રહો છો, એટલે તમારા બધા વિઘ્નો દુઃખ તમારી પીડાઓ દૂર થઈ ગઈ. શ્રી રાજ જોડી છે સુંદર સાડી. એટલે એક સખી કે છે તો મહામતી કહે મું વાલા, મહામતીજી કે મારા વાલા પ્રીતમ, મારા પ્યારા પ્રીતમ, મારા સુંદર ધની. તો સે કરિયા લાડકોડ, તોસે કર્યા લાડકોડ, તોસે એટલે તને, કર્યા એટલે કરી રહી છું, લાડકોડ ભલે તું દેખાતો નહીં પણ મારા લાડ તો એવા જ છે. તમારો પહેલો કર્યો તારા મુખમાં જાય, હું ઝીલના કરું ને તો તારા તન પર જ મારો હાથ જાય, મારા પ્રીતમ. હું ભલે મારા કસ બાંધતા હોય, મારા બટન તેજ બાંધતી હોય, મારા પ્રીતમ નો જ હું યાદ કરું છું. દર્શાવજો તો કે છે ખેલની અંદર ભલે તું નહીં છતાંય હું તને લાડ કોડ કરું છું, છતાંય મેં તને લાડ કરું છું, ખેલમાં લાડ કરું છું. કે આ સુંદરસિંહજી આ ચોપાઈ ની અંદર એક રૂહ જે કહી રહી છે ને કે આગલું ઝઘડાનું પ્રકરણ, આ ઝઘડાનું પ્રકરણ, અને એમાં અનાપ શનાપ ના કહેવાના વચનો એને કહી દીધા છે. અને ઈ રૂહ કે છે કે મેં જેટલા બી ગંદા ગંદા વચનો બોલ્યા છે ને એ બધા મારા લાડ છે. હું તને ગંદુ નહીં બોલું તો કોણ બોલશે? હું તને મોં પર હમે નહીં તો કોણ છે? આ મારા લાડ છે, ખેલના લાડ છે. જો પોતાના વચનો નહીં એને ભ્રમ વચનોમાં બદલી નાખે કે લાડ છે મારા. બાકી તો અમુક ચોપડીઓમાં તો એને બહુ અઘરી અઘરી વાતો કહી દીધી છે શ્રી રાજના સંદર્ભે. પણ એ કહે છે કે મારા લાડ છે, મારો હક છે, મારો અધિકાર છે, મારા દાયરામાં આવે છે. આ બધું જ કરવાનું સુંદર છે. અને એટલે દાયરામાં હવે ગુરુ સમજી શકે છે કે મારી ને મારી પ્રીતમ લીલા અનંત લીલા છે. મતલબ ક્યાંય સ્ટોપ ના થાય, ક્યાંય પૂર્ણ વિરામ ના થાય. તો આટલું કરાય ને આટલું ના કરાય, આટલું બોલાય ને આટલું ના બોલાય, કોઈ મર્યાદા અમારી બેની વચ્ચે નહીં. એટલે એક રૂહ મર્યાદા છોડીને વાત કરે છે, હરેક મર્યાદા એને ઉલ્લંઘી નાખી છે. ચાહે શબ્દોથી હોય ચાહે વચનોથી હોય, શબ્દો એને કહેવામાં કોઈ બાકી નહીં રાખ્યો. અને સૌથી વિશેષ સુંદર સાજી એ છે, સુંદર સાથમાં સૌથી વિશેષ છે ને શ્રી રાજની કરીબ ના જવા દેવામાં મર્યાદાઓ નડે છે. સિંધીની વાણી તમારે મર્યાદા ઉલ્લંઘીને આગળ લઈ જાય છે કે તારે રાજના સુખ જોઈતા હોય તો મર્યાદાથી ઉલ્લંઘન થવું પડે. કે પેલા 5 તત્વોથી પાર નીકળવું પડે, 3 ગુણથી પાર નીકળવું પડે, જીવથી પાર નીકળવું પડે. સુંદર સાજી દુનિયાની બધી સ્ત્રી પુરુષોની બધી મર્યાદાઓથી પાર નીકળવું પડે. અને તમારો પ્રેમ એટલો તો સક્ષમ હોવો જોઈએ કે મેં કાંઈ બી બોલું, કઈ બી કરું, કાંઈ બી તો મારો પ્રેમ તૂટી નહીં જાય, મને ડિવોર્સ નહીં દઈ દે, મને છૂટાછેડા નહીં આપી દે. શ્રી રાજ પર એટલો તો વિશ્વાસ હોય ને ત્યારે એક રૂહ સાહસ કરે કે ના, નહીં કરે. સુંદર સંગ. અને તમે કઈ કઈ લીલામાં મર્યાદામાં બનતા હો કે આટલું જ બોલાય ને આટલું ના બોલાય રાત જોડે, એવું ક્યાંય એને લખ્યું છે? કાંઈ બી બોલાય. સુંદર સાહેબ આ સિંધીની વાણી છે, કાંઈ બી બોલાય. અને એક રૂહ પ્રેમથી અગર દિલથી કોઈ રૂહ બોલતી હોય ને, જે દિલમાં પ્રેમ ભરી, તો તમારી બધી જ વાત શ્રી રાજ સાંભળે છે. મેં એક વખત 5 મિનિટ દર્શન, મેં ત્યાં કોઈકની મુખારબિનથી એક દ્રષ્ટાંત સાંભળ્યું હતું. સુંદરસિંહ કારણ કે મેં ચર્ચામાં દ્રષ્ટાંતો સીધી આપણે વાત કરીએ શ્રી રાજની, પણ કોઈ વાર કહી દઉં કે એક વખત છે ને કાલ્પનિક વાત છે સુંદરસિંહજી, ક્યાંય લખેલી નહીં, તમે દ્રષ્ટાંત છે સારી સમજવા માટે. નહીં વાણીમાં કહેતા કે તમે અંતર્ગતે દ્રષ્ટાંત ત્યારે હાથીમાં રામનની ભ્રાંત.
તો જે અંતર્ગતના દ્રષ્ટાંત છે, તો અંતરથી દ્રષ્ટાંત કોઈ જગ્યાએ લખેલા નહીં મળે. એ કેટલા દ્રષ્ટાંત કહ્યા છે ને દેવચંદ્રજીએ 313 ને, એ ક્યાંય નહીં મળે. સુંદર સાહેબ, એ તો અંતર્ગતના દ્રષ્ટાંત હતા, દ્રષ્ટાંત ખાલી સમજવા માટે અને એની વાત લેવા માટે છે સુંદરજી. તો એક વખત કે છે એક કોઈ ખેડૂત હતો, બિચારો કિસાન હતો. આવી મે જૂનની ગરમી, તો કે એ વખતે ટ્રેક્ટર હતું ને, તો હલ ચલાવતો હતો. ખેતી કરતો હતો, હલ ચલાવતો હતો. પત્ની બિચારી બપોર થઈ ગયું ને ભાત લઈ નથી ગઈ. ઓલ્યો બરોબર અકરાયો હતો એમ. તો ત્યાંથી કોઈ સાધુ મહાત્મા જતા હતા. તો બપોરનો સમય હતો, તો ઓલે પાણી પીવડાવ્યું કે ભાઈ તું આ ખેતી કરું છું તે ભગવાનને જોયા છે, ભગવાન તને મળે? કે ક્યાં ભગવાન અમને મળવાના? તમે ખેડૂત રે આખો દિવસ બિચારા આ જ વિચારો, બીજ લાવવાનું, વાવવાનું, ખેડવાનું, એમાંથી વિચાર. તો કે આ બધું કરતા કરતા ભગવાન મળે એવો મંત્ર હું તને આપું તો? કે હારા મારું, તારે કે બોલ્યા કરવાનું. કે બોલ્યા કર્યું. તો કે છે ભગવાન એક નામ છે ગોપાલ, છે ને આપણે કૃષ્ણ કને મતલબ કે નામ ગોપાલ છે. તો કે છે તારે ગોપાલજી ગોપાલજી બોલ્યા કરવાનું. તો ઓલો ખેડતો જાય અને ગોપાલજી ગોપાલજી બોલતો જાય. બે ચાર કે છે આટા માર્યા ને, તો પેલા હળ જે હતું ને એમાં કોઈ લોચો બાકી ગયો, ઓલો ઘાસનો એમ. તો ઓલો પાડવા ગયો ને, ઓલો ભરૂણો હોય એક લાકડાથી એ લોચો પાડી દે અને પછી પાછો આગળ ખેતી કરે એમ. કે ઓલો પાડવા ગયો ને એમાં ઓલો મંત્ર ભૂલી ગયો, ગોપાલજી ક્યાંય રહ્યું, પણ ઓલો લોચો બાકી હતો ને તો લોચારજી કે બોલે તો ખબર નહીં એમ. કે તો ઓલો ખેડતો જાય ને આ બાજુ ને આ બાજુ જાય, લોચારજી લોચારજી. તો લક્ષ્મીજી છે ને બેઠા બેઠા હસાય. તો ભગવાન ક્યાં હસું તું કે છે? તો કે તમારા ભક્તો તમારા જબરા નવા નવા નામ પાડે છે કે છે. તો કે બોલીશ ને, એ મારો એક નંબરનો ભક્ત છે કે છે. તો કે હજુ મંત્ર બોલે થોડો કઈ ટાઈમ નહીં થયો ને તમારે એક નંબરનો ભક્ત કેમ ન થઈ ગયો? કે તને વિશ્વાસ ના હોય તો જા પરીક્ષા લઈએ. તો ભગવાન તો કે તમે હાલો તો જઈએ. તો ભગવાન લક્ષ્મીજી પેલા ખેડૂતની પરીક્ષા લેવા આવે છે. તો કે ગરમી હતી ને, તો ભગવાન કે એક મોટું ખાબોચિયું હતું, ત્યાં મસ્ત ઠંડક હતી. વડલો હતો ને કે ત્યાં પાણી હતું. તો કે હું અહીંયા પાણીમાં કે આ ખાડામાં હું નાહું છું, કે તું જા જઈને પરીક્ષા લઈ જાય. તો લક્ષ્મીજી માતાજી કે એક ડોશીનું રૂપ લઈને આવે છે. પેલો બિચારો પત્ની આવી નથી, એટલો ભૂખ લાગી હતી અને આમ ઓલું બળદની પાછળ આ બાજુ દોડે કે છે, એટલો ગુસ્સામાં હતો. તો લક્ષ્મી માતાજી જઈ અને ઓલા ખેડૂતને કે છે, પેલો લોચારજી લોચારજી બોલતો હતો ને, કે ઓ ભાઈ તું આ કોનું નામ બોલું છું? ઓલાને એટલો ગુસ્સો હતો ને, જાન ડોશી તાર ઘરવાળાનું નામ બોલું છું કે લક્ષ્મીજી વિચાર કરશે કે આ તો જોરદાર છે, ઓળખી ગયો યાર. ફરી બીજો પ્રશ્ન કરજે, અચ્છા તમારા ઘરવાળા એ ક્યાં છે? તો કે પેલા ખાબોચિયામાં જા પડ્યો હશે કે છે. ઓલો ગુસ્સા બોલે છે. આ ભગવાન સાચી વાત કે છે, બેવ પરીક્ષામાં પાસ થઈ ગયો ઓલો તો કે છે. પછી મતલબ કે સુંદરસાજી કહેવાનો ભાવ છે, ઓલો ભલે ભગવાનનું નામ નહીં ને, કોઈ મર્યાદામાં નહીં, એ દિલથી જયારે પુકારે છે ને, મતલબ કે સુંદરજી દુનિયાના ભક્તોની વાત છે, તમારી તો પરમધામની વાત છે. જો તમે મર્યાદામાં રહ્યા, તમારી લીલાથી લઈને શબ્દોથી લઈને બધું મર્યાદાથી પરે છે. એવન તમારી વાણી બી રાજ્ય ઉતારી છે ને, એ મર્યાદાથી પરે ઉતારી છે. સુંદરસિંહ બધી જ વાતોને મર્યાદાથી પાર થઈને લખી છે. તો પહેલા તો તમે મર્યાદાથી પાર થાવ એવું કહેવા માંગે. આપણે તો વિચારીએ કે આ શબ્દ બોલાય કે ના બોલાય, આવું કરાય કે ના કરાય, આમ થાય કે ના થાય. સુંદરસિંહ આમ જ રૂમાલ ઓઢારાય, આમ જ મુગટ મુકાય, આમ જ રાજી નામ થાય, આમ જ રાજી રીઝા, આમ જ. અરે મારી રૂહ, તું જેમ કેમ રૂહ રીઝવા તૈયાર છે. પણ પાછા એમને 10 જણ તો ભૂલ કાઢે, પૂજારી એ મુગટ આમ જોઈએ, આ શ્યામાજી નો સિંગર છે, આ બાજુ રાજી જોઈએ, આ બાજુ આમ જોઈએ. અરે ક્યાં મારા સાથે, એ તો દુનિયાની મર્યાદાઓની વાત છે. આખી કરીએ છે મારા સાથે. તમે સંસારની કોઈ મર્યાદામાં આવતા જ નહીં, તમે દુનિયાના કોઈ બંધનમાં આવતા નહીં. અને જો દુનિયાના બંધનમાં દુનિયાના મર્યાદામાં આવી ગયા, તો સુંદરસાજી શ્રી રાજના સુખ ક્યારેય પ્રાપ્ત નહીં કરી શકે. રાજના સુખ જોઈતા હોય ને, ત્યાંથી કરે બધું જ બોલાય, બધું જ કરાય, બધું જ વિચારાય, કોઈ જ ના વિચારાયું. એટલે તો સિંધીની એક રૂહ સુંદરસાજી બધું જ બોલે છે. ને શ્રી રાજને ના કહેવાને એને વચમાં કહી નાખ્યા. એનો હક છે, એનો અધિકાર છે, એના દાયરામાં આવે છે.
એટલે એ બોલે છે. અને વિચારો, તમારા સિવાય તમારા શ્રી રાજને કોઈ કોઈ કઈ કહી શકો આમ તું કરીને વાત કહી દે તો કોઈ આમ અનાપ શનાપ બોલી તો રૂહનું બળ છે, એ રૂહની તાકાત છે, રૂહનો ઈચ્છ છે જે કરી શકે. બાકી તો કોઈ નહીં. હા, રાજ્યને આવું બોલાય, રાજ્યને આવું કહેવાય, રાજ્યને આવું કરાય, એ ક્યારેય સુખને કરાય, આ બોલાય, આ કહેવાય, શબ્દ કહેવાય, બધી કહેવાય. મેં હજુ કાલ પમદાર ઓશોની એક વાત સાંભળતો હતો, બહુ સરસ વાત કરી હતી કે જે એક વખત કોઈ દેશની અંદર કઈ સાધુ ગયા, એને સાધુના પાદરીમાં પછી ઘણી બધી વ્યાખ્યા કરી હતી સુંદર સાધુ. જે સતને પ્રાપ્ત કર્યા પછી કે સતની અંદર જે ઓગળી જાય એને સાધુ કહે છે. એટલે તો રાજ્ય ઘણા બધા શબ્દોમાં તમને સાધુ કહે ને, સાધુ હમ દેખ્યા બડા તમાચા ને ઘણી ચોપાઈમાં તમને સાધુ કહીને રાજ્ય છે. તો તમે સતના પામવા વાળા, સતમાં ઓગળી જવા વાળા સાધુ હોય કે બહુ સરસ વ્યાખ્યા કરી હતી. તો કે બધો બહુ લોકો પછી કે ત્યાં સાધુઓના શરણમાં જવા પડ્યા, ધીમે ધીમે કે છે ચર્ચમાં ભીડ ઓછી થઈ ગઈ. તો પેલો પાદરી હતો ને, પાદરી તો કે છે જેનો સુંદર સાજી અમુક લોકો કોઈ વિશેષ વ્યક્તિનો જોઈ અને એને શોભા આપી દે, તો અમુક વ્યક્તિઓ તરફથી મળેલી શોભા, જેને પાદરી કહો કે તમે કોઈ વ્યક્તિઓ કોઈને કોઈ સ્થાન પર બેહાડી દીધો, તો એ તો વ્યક્તિઓ દ્વારા મળેલી શોભા. દાખલા તરીકે બિહારીજીના ગાદી પર કોને બેહાડ્યા હતા? વાલબાઈ. 313 રાજ્ય થોડી બેહાડ્યા હતા. સૌથી મોટી અજ્ઞાનતા છે. તો કોઈ વ્યક્તિ તરફથી મળેલી શોભા વિશેષ શોભા નહીં. શ્રી રાજના તરફથી કોઈએ સાધના કરીને, કોઈ ચિતવન કરીને, કોઈ વાણી કરીને, કોઈ રાજ્યને રિઝાઇન જે શોભા પ્રાપ્ત કરી દે, એ વિશેષ શોભા છે. એ કોઈ વ્યક્તિએ કોઈ સ્થાન પર બેહાડેલા વ્યક્તિઓમાં તમને એ શોભા નહીં જોવા મળે. જે પોતે શ્રી રાજના રિઝાઇન જેની પ્રાપ્ત કરેલી શોભા છે. તો સાધુઓએ તો સમાધિને એમાં પ્રાપ્ત કરેલી શોભા છે. તો કે બધા ત્યાં જવા તો પેલો પાદરી પેલા સાધુઓ કોઈ આવતું નથી, એટલે પાદરી જઈને પેલા સાધુઓને પૂછે છે તો ભાઈ તમે કયો મંત્ર બોલો છો? કારણ કે સૌથી વધારે વિશેષ તો મંત્રોના ઝઘડા ધર્મોની અંદર થતા હોય. તો પેલા સાધુઓ કે ભાઈ અમે તો ભણેલા ગણેલા નહીં, અમને શું મંત્ર આવડે? તો કે ના ના બોલો છે. કે ભાઈ અમારા ચર્ચમાં, અમારા બાઇબલમાં, અમારા વાણીમાં, અમારા તો કુરાનમાં, અમારા તો આમાં તો મંત્ર સ્પષ્ટ લખેલું છે, અમારા વેદોમાં તો એ જ બોલાય, એક શબ્દ આગળ પાછળ ના બોલાય. અરે તમે ચોપાઈની અંદર સુંદર સાહેબજી રાજ્ય જરૂર એને આપણે માન સન્માન આપી દીધું. તો કે તમે એ જ બોલવું જે આગળ પાછળ ના બોલાય. તો ભાઈ કે છે આટલી મોટી અમને અજ્ઞાની લોકોને કે છે આટલો બધો મોટા મંત્રો અમને યાદ ના રહે, તો કે તમે કે કયા મંત્રો બોલો છો? તો કે અમે એક વખત કે એવું સાંભળ્યું હતું કે ભાઈ અમે 3 સાધુ છીએ અને પરમાત્માના 3 કે કામ કરવા વાળા છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ જીઓડી ગોડ કે અમે 3 ને તમે 3, તો અમારી પ્રાર્થના તમે 3 સ્વીકારી લો, બસ આટલો જ અમારો તો મંત્ર છે. કે કોઈ શાસ્ત્રમાં ક્યાંય લખેલું નહીં. અમે 3 છીએ, અમે 3 સાધુ છીએ, તમે 3 જણ છો, તમને પરમાત્મા એક કામ આપી દે, તો કે અમારી પ્રાર્થના તમે સ્વીકારી લો ને આગળ લગી પહોંચાડજો. તો કે આવું તો થોડી મંત્ર હોય છે. તો પેલા પાદરીએ મસ્ત 4-5 વાર મંત્ર બોલી અને આવી રીતના પ્રાર્થના થાય. પ્રાર્થના તો આને કહેવાય, મંત્ર તો આને કહેવાય. કે સાધુ હોય 4-5 વાર પેલા પૂછ્યું, યાદ નતો આવતી. પછી તો પેલો પાદરી જતો તો કે નાવની અંદર બેસીને પેલા સાધુ છે ને દોટ મૂકીને પેલા છે ને તેને સાધુ દોટ મૂકીને પાણી પણ દોટ મૂકીને પેલો સાધુ જે પેલા પાદરી નાવમાં હતો ને, અરે મહારાજ પાદરી સાહેબ પેલો મંત્ર ભૂલી ગયા. કે છે પાદરી નાવિક બધા હેરાન યાર, અમે આટલા મંત્રો આટલી પ્રાર્થનાઓ કરીએ છીએ પણ પાણી પર દોટ નહીં મૂકતા યાર. તમારો કોઈ મંત્ર બોલવાની જરૂર નહીં, તમારી પ્રાર્થના પરમાત્મા એ સ્વીકારી લીધી. સુંદરસિંહ મતલબ કે શબ્દોમાં, શબ્દોની અંદર બળ નહીં, એક રૂહના દર્દ ઇશ્કમાં અને આહમાં બળ છે. બાકી તો સુંદર સાજી રાજશામાજી તમે ઘડિયાળ ઘરમાં લાવીને બોલ દો મંત્ર, એ તો ટેપની જેમ બોલ્યા કરે છે, તો એ ઘડિયાળમાં થોડી રાજજી મળશે. પણ તમે રાજશામાજી બોલો છો ને
તો તમને રાજ્યનું સૌ કંચનનું સિંહાસન, એની પર યુગલ સ્વરૂપ સફેદ રંગનો જામો સુંદરી, તમે સીધા રાજ બોલતા પેલા મૂળ મિલામાં પહોંચી જાઓ છો. તમારી સામે એ સ્વરૂપ આવે છે, દરિયાની સામે એ સ્વરૂપ ના આવે. તો તાકાત, બલ, ઈ સ્વરૂપ સામે આવે છે એમ જ છે. એ સ્વરૂપને યાદ કરીને તમે બોલો છો, એ જ રાજ બોલતા તમે દુનિયાને ભૂલી જાઓ છો, એ બળ છે સુંદર છે. તમારો શ્રી હાથ, તમે રાજ બોલો ને તો એ અનુભવ કરો કે એનો હાથ મારા હાથમાં છે, એનો હાથ મારા કંધા પર છે, મારો હાથ એના ગાલ પર છે, મારો હાથ એના ભાગની અંદર છે. સુંદર છે. તો તમારું રાજ બોલેલું લાગે. રાજ બોલો તો તમે એની સન્મુખ ને એ તમારી સન્મુખ આવી જાય છે, તો તમારું રાજ્ય બોલેલું સાર્થક છે. પછી તો આમને સામને સન્મુખ આવી જાય એ તમે ભાવ લો છો, પછી તમારે કયો મંત્ર બોલવાની જરૂર પડે? રાજ બોલતા તમે રાજના સન્મુખ, રાજ તમારી સન્મુખ, તમે એના કરીબતામાં મહેસૂસ કરો છો. સુંદર સાહેબ, તો સૌથી વિશેષ બળ તો એની અંદર રહેવું છે કે છે. એટલે કે છે કે મારા વાલા, ટાઈમ સમય બે ચરણ રહ્યા છે સખી, પૂરા કરી દો ને, ચોપાઈ પતી જશે. કે અમન ગુસ્તાગી રાત में કય્યમ ગુસ્તાકી રાદ મેં, કય્યમ એટલે કરી, ગુસ્તાકી એટલે સુંદર છે, ગુસ્તાકી રાદ મેં, તો ખેલમાં મેં તારી જોડે ગુસ્તાકી કરી છે, ના કહેવાનું કહ્યું છે, ના બોલવાનું મેં બોલ્યું છું. અને એ મારા લાડ છે. હું ના બોલવાનું બોલું છું, મારા તને લાડ છે, એ મારી રીઝાવાની અદા છે, એ મારો પ્યાર છે. તું સ્વીકારું કે ના સ્વીકારું? મારો તો પ્યાર છે કે જે જે તો બંધાઈ હોડ જો તે બંધાયું હોડ, કે જે અમને તારી જોડે હોડ બંધાઈ, શરત લગાવી છે ને, ખેલમાં તું ગુસ્તાખી કરું તો અમે ગુસ્તાખી કરું, ખેલમાં તું લાડમાં વહી ગયા તો મેં લાડ કર્યા છો. આ મારા તું લાડ સમજે, મારો પ્યાર સમજે તને. મેં જે બી બોલું, જે બી કરું ને, એમાં મારો પ્યારથી પ્યાર છે, મારો તને પ્યાર જતાવવાનો તરીકો છે. બસ આનો મારો પ્યાર સમજી અને ધણી તું સ્વીકાર કરજે. બાકી તો છે ગુસ્તાખી, તને નાપ છે નામ બોલી ગયું, એ બોલવા પાછળ મારો પ્રેમ છે. કેમ મને તું જોઈએ છે, મારે તારો પ્રેમ, આનંદ, સુખ જોઈએ, એટલે મેં બોલ્યું. નહીં બોલી મળતો તો મેં તને નાપ છે નામ બોલી ગયો. તો આજના માટે સ્વીકારશો? બાકી હાજી કરતી નતા કમ સભા પૂરો કેવો અને કરીએ પણ થો કંડે પણ તે કી સે પૂરો આંજો આए तो से पूरो आंजो आए तो